તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ તો ઘણા જે પશુપાલકોના આવા પ્રશ્નો છે આપણને જોવા મળતા હોય છે કે તેમનું પશુધનને મિત્રો સમયસર મિત્રો ગાભીન નથી ઠહેરતું. તો આજના વિડીયોની અંદર તમને એવી માહિતી આપવાનો છું કે જો મિત્રો તમારા પશુને તમે આ ફોર્મ્યુલા તમે ખવડાવી દેશો એકવાર તો તમારું પશુ સમયસર ગાભણ પણ થઈ જશે. તમારું પશુ સમયસર હીટમાં તો આવે છે પણ તે સમયસર ગાભણ પણ નથી જતું. શું મિત્રો તમે પરેશાન છો? શું પહેલાં વેતનની ગાય હીટમાં આવે છે પણ તે સમયસર ગાભીણ નથી થતી, વારે ઘરે રિપીટ આવે છે, આવા બધા તમને પ્રશ્નો જોવા મળે છે? તો આજના વિડીયોની અંદર તમને એક એવો ફોર્મ્યુલો આપવાનો છું કે જો તમે આ પશુને તમે આ ફોર્મ્યુલો તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો એક જ વારમાં મિત્રો તમે એઆઈ કરાવશો અથવા કોઈ બુલ દ્વારા તમે કોર્સ કરાવશો તમારા ગાય ભેંસને, બરાબર, તો એક જ વારમાં તમારું પશુ 100% 100% મિત્રો ગાભણ થવાની શક્યતાઓ તેની અંદર રહેલી છે. સાથે સાથે મિત્રો આવો આપણા પશુની અંદર કેમ આપણને આ બધા પ્રશ્નો જોવા મળતા હોય છે એ સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં એક લાઇકનું બટન છે, પ્યારા મિત્રો તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે તમારા પશુનું વિવાણ થઈ જાય છે તે સમયની અંદર જ તમારે ખૂબ ધ્યાન રાખવા જેવી વાત છે કે જ્યારે મિત્રો તમારું પશુ વિવાણ થઈ ગયેલું છે તે સમયની અંદર શું છે કે પશુના ગર્ભાશયની અંદરથી જે મેલી પડે છે, તમે મેલી કહેતો હોય દેશી ભાષાની અંદર, બહુ ઘણી જગ્યાએ અલગ અલગ રીતે ઓળખતા હોય. તમારા પશુના જે શરીરમાંથી જે કચરો છે તે મેલી તમારી આંખે તમને પડતી તમે જોયેલી છે, બરાબર, અને ત્યાંથી તમે હટાવેલી પણ સામાન્ય શું છે તો 1 થી 2 ટુકડા પશુના ગર્ભાશયની અંદર રહી ગયેલા હોય તેનાથી શું છે કે તમારું પશુ ત્યાર પછી મિત્રો સમયસર તે હીટમાં પણ નથી આવતું. હીટમાં તો આવે છે પણ છતાં તે ગાભીન ઠહેરતું નથી. સાથે સાથે મિત્રો પશુના ગર્ભાશયની અંદર સામાન્ય કોઈ આપણને તેના ઇન્ફેક્શન લાગેલું હોય, સારી રીતે આપણા પશુના ગર્ભાશયનો વિકાસ ન હોય, આવા પણ પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે. સાથે સાથે મિત્રો તમારા જો આ ફોર્મ્યુલા તમે કોઈ પણ પશુને આપવા માગો છો તો આ ફોર્મ્યુલા તમે કોઈ પણ પશુના ઉપર તમે અપનાવી શકો છો અને 100% 100% તમારું પશુ હીટમાં તો આવે છે પણ તે ગાભીન સમયસર તે ઠહેરતું નથી. તેના માટે વિડીયો આપણે તમારા માટે લઈને આવી ગયેલા છે, બરાબર. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો પહેલાં તો મિત્રો તમારે આ કામ કરી લેવાનું છે કે તમારા પશુનું ડીવર્મિંગ તમે કરી લેજો. હું દરેક વિડીયોની અંદર તમને કહું છું કે તમારા પશુનું તમે ડીવર્મિંગ કરી લો. 4-6 મહિને તમારા પશુનું તમે ડીવર્મિંગ કરાવશો તો તેનાથી હજારો ફાયદાઓ રહેલા છે. આપણા પશુનું પાચન શક્તિની અંદર પણ વધારો થશે, પશુનું દૂધ પણ વધશે, ફેટ પણ વધશે, તમારું પશુ સમયસર હીટમાં પણ આવશે અને સમયસર મિત્રો તે ગાભીન પણ 100% 100% રહેવાનું છે. પહેલાં તો તમે ડીવર્મિંગ કરી લો. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો હવે આપણે દેશી ઘરેલું ફોર્મ્યુલા બનાવવાનું છે. હવે સૌ પ્રથમની અંદર શું છે કે તમારે હળદર લેવાની છે. કેટલી? એ પણ મિત્રો 2 કિલો જેવી તમે હળદર લઈ લો, અથવા મિત્રો તમે 1 કિલો પણ તમે લઈ શકો છો. જેવી જેવી મારા પશુપાલક મિત્રોની કેપેસિટી હોય તે રીતે જ તમે ફોર્મ્યુલા ઘરે તૈયાર કરી શકો છો. એવું નથી કે શું 1 કિલો તો 1 કિલો જ લેવી, શું 2 કિલો તો 2 કિલો જ લેવું. તમારે સારું રિઝલ્ટ તમે જોવા માગો છો તો તમે 1 કિલો હળદર લઈ લે. એ પણ કેવી? બજારની અંદર દળ્યા વગરની હળદર તમારે લઈ લેવાની છે. આખી જે હળદર આવે છે તે ઘરે તમારે લાવીને તેનો પાવડર પેસ્ટ તૈયાર કરી લેવાનો છે. તે પણ 2 કિલો અથવા મિત્રો 2 કિલો પણ તમે લઈ શકો છો. હવે બીજા નંબરની અંદર શું છે કે જો તમે 1 કિલો હળદર લીધી તો તેની સાથે સાથે 1 કિલો મિત્રો તમારે મિનરલ મિક્સર, કોઈ પણ સારી કંપનીનું તમારે મિનરલ મિક્સર પાવડર છે તે પણ લેવાનું રહેશે. હવે ત્રીજા નંબરની અંદર હર કોઈ ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોના ઘરના રસોડાની અંદર આ વસ્તુ તમને મળી રહેવાની. એ વસ્તુ કઈ છે તે પણ મિત્રો તમારા જે તમે શાકની અંદર યુઝ કરો છો, સબ્જીની અંદર યુઝ કરો છો, તે મીઠું તમારે તે પણ મિત્રો 1 કિલો જેવું લઈ લેવાનું છે. આને શું છે એકદમ તમારે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આપણા પશુને તેને આપવાની સાચી રીત કઈ છે. હવે સવાર સાંજ તમારા પશુને મિત્રો તમે જે ખાણદાણ આપો છો, જે પશુ આહાર આપો છો તેની અંદર 50-50 ગ્રામ સવાર સાંજે તમારા પશુનું 50-50 ગ્રામ તમે જે ખાણદાણ આપો છો તેની અંદર મિક્સ કરી તમે આપવાનું ચાલુ કરી દેજો.
જો તમે 10 થી 15 દિવસ સુધી તમારા પશુને તમે ખવડાવ્યું છે, બરાબર, તમારું પશુ સમયસર હીટમાં પણ આવી જશે ને સમયસર તમારું પશુ મિત્રો ગાભીન પણ ઠરી જશે. આ 100% 100% વાત છે, બરાબર. ત્યાર પછી મિત્રો તમને જો વાત કરું તો તમારા પશુને તમે સમયસર સારો ખોરાક આપો, પશુ આહાર પણ આપો, સાથે સાથે મિત્રો મિનરલ મિક્સર પાવડર પણ તમે આપવાનું ચાલુ રાખજો. તે આપણા ફોર્મ્યુલાની અંદર તમને બતાવી દીધેલો, બરાબર. ત્યાર પછી મિત્રો તેના પહેલાં તમારા પશુનું તમે ડિવર્મિંગ તમારે કરાવવું જરૂરી છે. ત્યાર પછી પણ મિત્રો જો તમારું પશુ હીટમાં આવે છે પણ ગાભીન નથી ઠહેરતું તો નજીકના ચિકિત્સા ડૉક્ટરનો મિત્રો તમારે સંપર્ક પણ કરવો જરૂરી છે. કારણ કે મિત્રો જો પશુના ગર્ભાશયની અંદર જો ઇન્ફેક્શન લાગેલું હશે, સાથે સાથે મિત્રો જો તમારા પશુના ગર્ભાશયની અંદર વિકાસ સારી રીતે નહીં થયેલો હોય, ત્યાર પછી મિત્રો જો મેં તમને આગળ જે ફોર્મ્યુલા બતાવ્યો તે ખવડાવ્યું છે ફોર્મ્યુલા, તો બરાબર, તેનાથી તમારા પશુનો વિકાસ પણ થઈ શકે છે. સાથે સાથે મિત્રો પશુના ગર્ભાશયની અંદર કોથળીનો વિકાસ નહીં હોય તેનો પણ ગ્રોથ કરશે. સાથે સાથે મિત્રો શરીરના અંદર ઇન્ફેક્શન લાગેલું હશે એ બધા ઇન્ફેક્શનો પણ મિત્રો દૂર કરી શકે છે. છતાં પણ મિત્રો આવા 99% પશુપાલકોને તો આવું નથી થતું. પણ મિત્રો છતાં પણ મિત્રો જો આવું તમને વારે ઘડી તમારું પશુ રિપીટમાં આવે તો નજીકના ચિકિત્સા ડૉક્ટરનો સંપર્ક પણ કરવો તમારે જરૂરી છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.